પારુલ યુનિવર્સિટી બાદ હવે અમદાવાદની ખ્યાતનામ નિરમા યુનિવર્સિટી વિવાદમાં આવી છે। લોના 2026-27ના પ્રથમ વર્ષના આશરે 350 વિદ્યાર્થીઓ પાસેથી 4.25 લાખ રૂપિયાની ફી વસૂલાઈ હોવા છતાં 3 સપ્તાહથી વધુ સમય બાદ પણ ફિઝિકલ ક્લાસીસ અને હોસ્ટેલ શરૂ ન થયાનો આક્ષેપ થયો છે। 350 વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાયેલી ફીનો આંકડો 15 કરોડથી વધુ થાય છે। વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્ષેપ છે કે 10 માળની હોસ્ટેલમાં માત્ર 4 થી 5 માળનું જ કામ પૂર્ણ થયું છે। વાલીઓએ 1 લાખ રૂપિયાનું વળતર અને હોસ્ટેલ ફી રિફંડની માંગ કરી છે। આ સમગ્ર મામલે નિરમા યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી। નિરમા યુનિવર્સિટી આ મારી પાછળ જોઈ રહ્યા છો। હવે આ એ જ યુનિવર્સિટી છે કે જ્યાં સ્ટુડન્ટ્સે હમણાં હોબાળો મચાવ્યો છે। હવે એનું કારણ એ જ છે કે સ્ટુડન્ટ્સ પાસેથી મોટી માત્રામાં ફી વસૂલવામાં આવી। લાખો રૂપિયાની ફી તેમની પાસેથી વસૂલવામાં આવી અને પછી એ પ્રમાણે તેમને સુવિધાઓ નથી મળી રહી। હવે અહીંયા અમુક સ્ટુડન્ટ્સે હોબાળો મચાવ્યો છે અને તેમના પેરેન્ટ્સ જે છે કમ્પ્લેન કરી રહ્યા છે કે તમે પહેલાં ફી લઈ લીધી અને એના પછી નિર્ધારિત સમય ક્લાસીસ શરૂ થાય એના બદલે 20 દિવસ પછી ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે અને હજી સુધી જે છે અમુક ડિપાર્ટમેન્ટ્સમાં ક્લાસીસ શરૂ નથી થયા અને એ પહેલાં જ તેમની પાસેથી ફી વસૂલવામાં આવી છે, જે ચોક્કસપણે યુનિવર્સિટીની બેદરકારી દર્શાવી રહ્યું છે। મોટી માત્રામાં લાખોમાં કરોડોમાં ફી જ્યારે વસૂલમાં આવતી હોય છે ત્યારે એ પ્રમાણે એમને સુવિધાઓ મળવી જોઈએ। હવે ક્લાસીસ જે છે નિર્ધારિત સમય શરૂ થવી જોઈએ તે પ્રમાણે હજી સુધી શરૂ નથી થઈ, જેથી કરીને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને આ સિવાય હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, હવે હોસ્ટેલમાં જે લોકો રહેતા હોય એમને કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલ જે છે તે હજી થોડો સમય લાગશે। 19 જુલાઈથી શરૂ થવી જોઈએ, પરંતુ 1 ઓગસ્ટના એમણે કીધું હતું કે 1 ઓગસ્ટે હોસ્ટેલ જે છે આખી બની જશે, પરંતુ હજી સુધી 4-5 માળનું પણ કામ જે છે તે માંડ પૂરું થયું છે। ત્યારે હવે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે 1 ઓગસ્ટે વાલીઓ પહોંચ્યા હતા અને હજી સુધી હોસ્ટેલ જે છે આખી તૈયાર નહોતી થઈ। હવે આની માટે સ્ટુડન્ટ્સ લાખો રૂપિયાની ફી આપતા હોય છે। આ સિવાય લોન્ડ્રીના અલગ ચાર્જીસ હોય છે, બધી વસ્તુના અલગથી એક્સ્ટ્રા ચાર્જીસ તેઓ વસૂલે છે। તો હવે ચોક્કસપણે યુનિવર્સિટીની બેદરકારી દર્શાવી રહી છે, જે પ્રમાણે ફી વસૂલે છે અને હવે વાલીઓ જે છે વળતરની માંગ કરી રહ્યા છે। હવે 1 લાખનું તેઓ રિફંડ માંગી રહ્યા છે, કારણ કે નિર્ધારિત સમયથી પહેલાં ફી વસૂલી પરંતુ ક્લાસીસ એ પ્રમાણે શરૂ નથી થઈ। અને હવે આમાં સૌથી મોટી બાબત એ છે કે અમે નિરમા યુનિવર્સિટી આવ્યા, અમે એડમિન ઓફિસમાં પણ ગયા, પરંતુ જ્યારે અમે આ વિષય પર તેમની બાઇટ લેવાની માંગ કરી, જ્યારે તેમની પાસેથી જવાબ માંગ્યો ત્યારે ત્યાંના જે અધિકારીઓ જે છે મેમ જે છે એમણે એમને એ જ કહ્યું છે કે તેઓ મીટિંગમાં બિઝી છે એવું બહાનું આપીને તેમણે પોતાનું મૌન સેવ્યું છે। અને હમણાં ચોકીદારે પણ અમને એ જ કહ્યું, ચોકીદારને પણ એમણે એવું કીધું હતું કે આમને કેમ અંદર આવવા દીધા। ચોક્કસપણે આ જેવી રીતે ઇનડાયરેક્ટલી એમણે વાર કર્યો છે, અટેક કર્યો છે, ચોક્કસપણે યુનિવર્સિટી પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યું છે અને આ ચોક્કસપણે બેદરકારી દર્શાવી રહ્યું છે, જે સ્ટુડન્ટ્સ માટે એક બહુ જ મોટું રિસ્ક છે। તેમના ભવિષ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે। ત્યારે હવે જે પણ અપડેટ્સ આવશે અમે તમને જણાવતા રહીશું। ત્યાર સુધી આપ જોડાયેલા રહેજો પ્રદેશ 24 ગુજરાતી સાથે।